તો એમ કહું અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ભુવાનું બાપા ભુવાજી ને માતાજી બે સાચા છે, પણ ઈ તમારા કરેલા કર્મ ભુવાજી ને માતાજી શું કરે? કોઈ ભુવાજી બાપુ એવી માતાજીને કોઈ ભલામણ ન કરે. એ વાત ખોટી છે. તમે જાઓ માતાજી પાસે, તમને કોઈ થોડુંક સુખ દુઃખ હોય તો ભલે માનતા રાખો, માતાજી તમારો શ્રદ્ધાનો વિષય હોય, કામ થઈ જાય ન થઈ જાય એવી વાત નથી. પણ તમે ભુવાજીને એમ કે બાપુ કંઈક કહો, માતાજીને કંઈક કહો, માતાજીને કંઈક કહો, શું કે? પણ ત્યાં દુનિયાના રોલ કેટલા કર્યા છે એ કે ને માતાજી શું કે? પેલા ઓલા આપણે છે ને ઓલા પરબુ બંધાવતા, આ ગામથી ઓલા ગામ સુધી પરબ વચ્ચે બંધાવે, કોઈક માણસ પાણી પીવે. અત્યારે સગવડ કોક ના હોય તો અત્યારે કોઈક ફ્રીજ બ્રીજ મુકાવે આ ગામમાં. અત્યારે બહાર જગ્યા જ નથી, ચામ પરબુ બાંધે. સગવડ વાળો માણસ હોય એ બાપુ એકાદું ફ્રીજ મૂકે અને અહીંયા લોટા મૂકે, ગ્લાસ મૂકે. એ લોટા ને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. બોલો, એને ભેંસું લઈ જાય? એને હાકડા શું કામ બાંધવા પડે? આ એક તમને મને બધાને ખબર છે, વિચારવા જેવી વાત છે ને, કે આને હાકડે બાંધો ને કે આમાં કોક ઠેલિયું નાખતા જાય છે, પાણી માણસ ને જ પીશે, એટલે હાકડે બાંધ્યા. હવે એમાંથી તમે એ ગ્લાસનો આકડીઓ કાઢી અને ઠેલીમાં નાખીને પછી લાવો ઘરે, અને એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી ભુવાજીને એમ કહો માતાજીને કોણ કંઈક, તો માતાજી ભુવાજી કઈ ગ્લાસ ગોઈ દે? જડે નહીં ગ્લાસ જડે? બાકી અંદર બેઠો હોય ને એને ખબર જ હોય, અંદર બેઠો હોય ને તરત માથા મારે, બોલો ગ્લાસ લીધો એ નડે. કારણ કે એ સત્ય છે, પરમેશ્વર છે બાપુ પોતે. આત્મ તત્વ છે ને એ તમને ખોટું કરો એટલે એક વખત રોકે રોકે રોકે. તમારું મન બાપુ ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે, અને મન માર ખવરાવે, એ લખી લેજો. ઓલો અંદર બેઠો કે ઓલો ગ્લાસ નડે છે, પણ આટલા માણા હોય છે, કઈ ન કઈ 4 મહિનેથી મથવી પણ કે મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો કે તારો મેળ પડશે જ નહીં, બોલી જાય હમણાં મેળ પડી જાય, કાંઈ અહીંયા ગ્લાસ મૂકી દે. આ જ વાત છે. બાકી છે ને જે કરે છે એને ભરવા પડે ને ભરવા પડે.